તો આજે તો સુખનો સૂરજ ઉગાડી દીધો, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. તો આપણે નીકળી ગયા ખાઈ પીને નાસ્તો કરીને દુકાન તરફ. અને આજમાં હવારમાં વાદળા થઈ ગયા હતા અને વાતાવરણ એકદમ થઈ ગયું હતું વરસાદ આવે એવું. અને આપણે પહોંચી ગયા દુકાને, થોડીક સાફ સફાઈ પણ કરી નાખી. અને દુકાને પહોંચીને કરી નાખ્યા આપણે દીવાબત્તી કરી નાખી. ત્યાં તો આવી ગયા વૈભવભાઈ, આ છે એક નાના અમથા એન્જિનિયર. ત્યાં પરેશભાઈ પણ દુકાને આવી ગયા હતા. ત્યાં તો આવી ગયા કસ્ટમર કે આલ્યો તમે ફોનમાં જે કોમ્બો નાખ્યો તો એમાં મને સિમ કાર્ડ ચડાવીને આ લબર ને એવું બધું કાઢી દો. કડેક બેઠા. ત્યાં તો આવી ગયા કસ્ટમર, એને આપી દીધી આપણે વસ્તુ બધી જે જોતી હતી. ત્યાં તો મનીષભાઈ આવી જાય કે મને કેપકટમાં વિડીયો એડિટિંગ કરતા શીખવાડો. તો પછી આપણે નીકળી ગયા પાર્સલ દેવા તરફ. અને આ જો મંદિર તમને દેખાય છે, એ મંદિર કોનું છે કોમેન્ટ જરાક કરજો. જરાક તમે પણ દર્શન કરી લ્યો. આ હનુમાનજીનું મંદિર છે, ક્યાં આવેલું છે કોમેન્ટ જરૂરથી કરજો. પછી પાર્સલ દઈને આપણે નીકળી ગયા ઉઘરાણી તરફ. આજે કેમ કે સોમવાર હતો એટલે પેમેન્ટ ડે હોય છે. પછી પાછો દુકાને આવ્યો, ત્યાં નાનકડા મહેમાન આવેલા હતા. એ કે મારે ટીવી જોઈ છે, તો આપણે ટીવી ચાલુ કરી દીધી અને એ જોતા હતા કાર્ટૂન. તો ફાઇનલી આપણો સુખનો સૂરજ ઉગી ગયો, જોઈ લો તમે પણ. અને પછી દુકાન બંધ કરવાનો ટાઈમ થઈ જતો હતો. આપણે દુકાનને બંધ કરીને નીકળી ગયા પછી ઘર તરફ. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં.